આદિત્યેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ નિમિત્તે અન્નકૂટ તથા દીપમાળા યોજાયા. બહેનો દ્વારા જાગરણ. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે સોમવતી અમાસના પવિત્ર અવસરે આદિત્ય સત્સંગ મંડળના બહેનો દ્વારા આદિત્યેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવપૂર્વક પૂજન, અન્નકૂટ તેમજ ભવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં વિસ્તારની બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. આ પાવન પ્રસંગે ઉપસ્થિત તમામ મહિલાઓ આજે રાત્રે સાથે મળીને અમાસનું પરંપરાગત જાગરણ અને ભજન કીર્તન કરશે. જય શ્રી કૃષ્ણ. હું આદિત્ય નગરમાંથી બોલું છું. મારી સૌને ગોપીઓ અમે મંડળ થઈ અને ભગવાનનો ગિરિધરનો અમે આજે 56 ભોગ કર્યા છે. અમે બહેનો બધા ભેગા મળીને અલગ અલગ વસ્તુ લઈ આવ્યા છીએ. જેને ગમે છે તે બધી વસ્તુ થોડી લઈ અને ભગવાનને અમે ગિરિરાજની અમે પૂજા કરી છે અને દીપમાળાના અમે દર્શન કરાવી છીએ અને સત્સંગ કરી છીએ અને બધા ઢોળ કીર્તન ગાય છે. સૌએ ગોપીઓ અમે આનંદ લીલા લહેર કરીએ છીએ અને સદાયને માટે અમને ભગવાન ગોપીઓને ભેગું મંડળ કરે અને આનંદ ઉત્સવ કરે ને પ્રેમ ભાવ રહે એવું અમે ઈચ્છીએ છીએ. અને અમે બધા મંડળના બહેનો રાતે પણ જાગરણ કરી અને ગોરમાની અમે જાગરણ કરશું અને અમે તેની પૂજા પાઠ કરીએ નથી. પ્રેમથી અમે ગોર માતાજીને અમે પાછા મૂકવા જાશું અને બધા સત્સંગ કરતા જાશું અને સત્સંગ કરતા અમે આવશું. અને અમારા બધા બહેનોને પ્રેમ ભાવ રહે. કોઈ પણ કાંઈ ભૂલચૂક હોય કોઈ તો અમે એની માફી માગીએ અને સદા આગળ વધીએ અને અમે પ્રેમ ભાવ વધે અને સહકાર તમે આપવા અમારી નમ્ર વિનંતી છે.